हेलो दोस्तों, वेलकम टू माय न्यू व्लॉग। હું તમને બતાવીશ કે બટાકા કેવી રીતે ખોદવામાં આવે છે। બટાકા ખોદવાની પૂરી પ્રોસેસ બતાવીશ તમને। જો આ બટાકા છે, આ રીતે બટાકા ખોદવામાં આવે છે। ડીગર દ્વારા બટાકા ખોદવામાં આવે છે। ડીગર દ્વારા બટાકા ખોદીને પછી આપણે ખેતરમાં એક જગ્યા ઢગો કરવામાં આવે છે। પછી એની પ્રોસેસ હોય છે કે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે મજૂર દ્વારા ભરાવવામાં આવે છે બટાકા। જો આ મજૂર લાગેલા જ છે આ વીણાટ કરવા માટે। જો મારી પાછળ છે મજૂર, વીણી રહ્યા છે મારી આગળ મજૂર। આ જો મજૂર વીણી રહ્યા છે। જો પછી એક જગ્યા ભેગા કરીને ઢગો કરવામાં આવે છે। આ જો વીણી રહ્યા છે બટાકા। આ જો મારા હાથમાં બટાકા છે। આ જો મજૂર લાગેલા છે વીણાટમાં। જો આ બટાકા છે જો મારા હાથના અંદર। જો આ બીજા બટાકા બતાવીશ। જો આ બટાકા છે, આ જો બટાકા, એને ઇંગ્લિશમાં પોટેટો જ કહેવાય અને હિન્દીમાં આલુ કહેવામાં આવે છે। આ જો આ મારી પાછળ મજૂર વીણી રહ્યા છે। એની હું પ્રોસેસ બતાવીશ કે બટાકા ખોદ્યા પછી 5 દિવસ પછી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે છે। હું કોલ્ડ સ્ટોરેજમાં કેવી રીતે મૂકવામાં આવે છે એ પણ વિડીયો બતાવીશ તમને આગળ। મારા વિડીયોને જોતા રહેજો। એ જો આ બટાકા છે, આવી રીતે બટાકા ખોદવામાં આવે છે ડીગર મશીન દ્વારા બટાકા બહાર કાઢવામાં આવે છે। પછી મજૂર દ્વારા વીણવામાં આવે છે બટાકા। જુઓ આ જો ખેતરમાં બટાકા ખોદેલા પડ્યા છે અને મજૂર વીણી રહ્યા છે। જો આ મજૂર છે વીણે। જો આ સરસ છે બટાકા। જે વેરાયટી કહેવામાં આવે છે કે કોલંબો હોય, પુખરાજ, ખ્યાતિ, સાંતાના, આ વેરાયટી કહેવામાં આવે છે બટાકાની। જો આ બટાકા છે, અહીં ઢગો કરવામાં આવેલો છે। જો આ કોલ્ડ સ્ટોરેજમાં આવી રીતે બોરી મૂકવામાં આવે છે। જો આ રીતે મજૂર દ્વારા બોરી ઉપાડીને કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવામાં આવે છે। આ જો મજૂર લાગેલા છે આ કોલ્ડ સ્ટોરેજમાં બોરી ઉપાડી રહ્યા છે। જો આવી રીતે માણસોને બોરી ઉપડાવવામાં આવે છે। જો આ છે ગેટ છે કોલ્ડ સ્ટોરેજનો। હું અંદર જઈ રહ્યો છું। જો આ કોલ્ડ સ્ટોરેજના અંદર હું જઈ રહ્યો। જો આ કોલ્ડ સ્ટોરેજના જે ચેમ્બર કહેવામાં આવે છે, આ ચેમ્બર છે। અહીં ચેમ્બરમાં બધી બોરી રાખવામાં આવે છે। જો આ બોરી રાખવામાં આવેલી છે। આ રીતે કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોરેજ કરવામાં આવે છે કે બોરીને કેવી રીતે સ્ટોર કરવી એ આ રીતે સ્ટોર કરવામાં આવે છે। જો અંદરનો ભાગ છે કોલ્ડ સ્ટોરેજનો ચેમ્બરનો ભાગ કહેવામાં આવે છે, એ ચેમ્બરનો ભાગ છે। આ છે ગેટ છે સામે। જો અને હું બીજા માળે જઈ રહ્યો છું બીજા ચેમ્બરમાં। આ જો બીજો ચેમ્બર છે, બીજા ચેમ્બરમાં બોરી મૂકેલી જ છે। આવી રીતે કોલ્ડ સ્ટોરેજમાં બોરીને સ્ટોરેજ કરવામાં આવે છે। આ છે આ બીજો ચેમ્બર છે, બીજા ચેમ્બરમાં હું છું। હું તમને આગળ બતાવીશ। આગળ જઈએ ચાલો આપણે આગળ જઈએ। આગળ બતાવીશ બોરી કેવી રીતે એને મૂકવામાં આવે છે કે ચેમ્બરના અંદર। એ જો આ માણસો લઈને બોરી જઈ રહ્યા છે। જો આવી રીતે બોરી મૂકવામાં આવે છે કોલ્ડ સ્ટોરેજના અંદર। જો આ રીતે બોરી ઠોક લગાવવામાં આવે છે। જો આ માણસો બોરીનો ઠોક લગાવી રહ્યા છે। આ જો આ ઠોક લગાવેલો છે અહીં। આને ચેમ્બર કહેવામાં આવે છે। 3 ચેમ્બર હોય છે ABC।
પાછો મારી બાજુમાં બોરી પડી છે. જો આ મજૂર છે, આ મારી પાછળ મજૂર બોરી ઉપાડીને લાવે છે અને અહીં એક જગ્યા ઠોક લગાવે છે. આ જો સામે મજૂર છે. આ રીતે કોલ્ડ સ્ટોરેજના અંદર બોરી સ્ટોરેજ કરવામાં આવે છે કે આપણે 12 મહિનાની સિઝનમાં 12 મહિના ચાલી રહે એ રીતે સ્ટોરેજ કરવામાં આવે છે બોરી. એ જો સામે આ રીતે બોરીને રાખવામાં આવે છે. અને મારી પાછળ જો બોરી પડી છે, હું તમને બતાવીશ. જો આ બોરી આ રીતે કોલ્ડ સ્ટોરેજના અંદર બોરીને સ્ટોર કરવામાં આવે છે કે બટાકો જો આ મજૂર છે લાગેલા, જો આવી રીતે મજૂરો અને બોરીને ઠોક લગાવે છે. એ જો આવી રીતે બોરી મૂકે છે. જો આ મજૂર જો બોરી લઈને આવે છે. હું તમને બીજી બોરી બતાવીશ. ચાલો હું આગળ જઈશ, તમને કેવી રીતે બોરી મૂકેલી છે એ રીતે બોરી બતાવીશ તમને. આ જો માણસો બોરી લઈને આવે છે ઉપર, એ ઠોક લગાવે છે બોરીનો. આ જો માણસો બોરી લઈને જાય છે મજૂર. જો આવી રીતે બોરી ઉપાડીને દોડે છે કે એ જલ્દી બોરી લાવી દે. એટલે જો આવી રીતે એને બોરી રાખવામાં આવે છે. જો મારી પાછળ છે મજૂર છે અને હું બોરી બતાવી રહ્યો છું તમને. એ જો આ બોરી માણસો લઈને આવે છે અને માણસો બોરી એક જગ્યા સ્ટોર કરે છે. જો આ રીતે બોરીનો સ્ટોક કરવામાં આવે છે 12 મહિના પૂરતો. જો આગળ જઈએ, હું બતાવીશ તમને બીજી બોરી કેવી રીતે બોરી મૂકવામાં આવેલી છે. જો તમને આગળ બતાવીશ તમને. મારા વિડીયોને જોતા રહેજો. જો હું આગળ જઈ રહ્યો છું. જો આ બોરી છે, આ રીતે બોરીનો ઠોક લગાવવામાં આવેલો છે. એક ચેમ્બરમાં મિનિમમ 50,000 થી 60,000 બેગ આવે છે. આ એક ચેમ્બરના અંદર એ ચેમ્બર, બી ચેમ્બર ને સી ચેમ્બર. એટલે એક ચેમ્બરના અંદર મિનિમમ 50,000 થી 60,000 બેગ સમાઈ જાય છે. એને ચેમ્બર કહેવામાં આવે છે. જો આ બોરી આ રીતે ઠોક લગાવવામાં આવેલો છે બોરીનો. જો મારી પાછળ બોરી પડી છે. જો આ સામે બોરી પડી છે. જો આ સામે દેખાય છે બોરી. એ જો તમને આવી રીતે કોલ્ડ સ્ટોરેજમાં બોરી મૂકવામાં આવે છે. 12 મહિના સંગ્રહ કરી શકાય છે એ રીતે બોરી મૂકવામાં આવે છે. લઈને આવે છે અને પછી અહીંયા સ્ટોક કરે છે. જો ઠોક લગાવે છે. જો આ રીતે બોરીને ઉપાડીને લાવવામાં આવે છે અને પછી એને સ્ટોક કરવામાં આવે છે. જો આ ચેમ્બર છે, ચેમ્બરના અંદર આ રીતે બોરીને સંગ્રહ કરવામાં આવે છે. જો આ રીતે સંગ્રહ કરી શકાય છે કોલ્ડ સ્ટોરેજના અંદર. ને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા નહીં અને મારી ચેનલને સપોર્ટ કરજો. જય હિન્દ, વંદે ભારત. જો આ બોરી છે મારી પાસે.